નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 17 જાન્યુઆરી 2025 ને શુક્રવારના રોજ મિત્રો આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે પણ આવક જોઈએ તો ગઈકાલ જેવી જ આવક છે મિત્રો. 7 નંબરના છાપરામાં જ આજે પણ આવક છે ને 10 કિલોની જ મિત્રો આજે પણ આવક રહેલી છે. રાજકોટ સાઈડ આજે આવક છે અને થોડોક જણોક માલ જોઈએ તો જેતપુર સાઈડ પણ આજે ઉતારવામાં આવેલો છે મિત્રો, જોઈ શકો છો. તેમજ મિત્રો બજાર ભાવ વિશેની વાત કરું તો બજાર ભાવ એવરેજ બજારની વાત કરીએ તો મિત્રો 600 રૂપિયાથી લઈને 640 રૂપિયા સુધીનું એવરેજ બજાર છે ને સારા માલની વાત કરીએ તો 650 થી લઈને 700 રૂપિયા સુધીના સારા માલના વેચાણ થાય છે. આજે કેવો રહે છે બજાર ભાવ તે હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે. ધન્યવાદ. ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ આજે રાજકોટ સાઈડ છાપરામાંથી શરૂઆત થઈ ગઈ છે મિત્રો. આજે પાલ એક છે ને એટલે આજે છાપરામાંથી શરૂઆત થવાની છે. પહેલો જ વકલ વેચાણો છે 652 રૂપિયા ભાવ થયો છે મિત્રો, જોઈ શકો છો તમે. ક્વોલિટી સારી ક્વોલિટી માલ છે ને 652 રૂપિયા ભાવ થયો છે પહેલા જ વકલના. મિત્રો 646 રૂપિયા ભાવ થયો છે. ડંખ વગરનો માલ છે, સારા ઘઉં છે. 646 રૂપિયા ભાવ થયો છે. એના ટુકડી છે. મિત્રો 736 રૂપિયા ભાવ છે. સુપર એક નંબર 406 નો ટુકડા છે. 736 રૂપિયા ભાવ છે. કાંઈ ઘટે એવો માલ છે, બેસ્ટ ક્વોલિટી. 736 રૂપિયા ભાવ છે. મિત્રો આના 642 રૂપિયા ભાવ થયો છે. 406 નો ટુકડા છે. 642 રૂપિયા ભાવ થયો છે. આવડું મોટું ઓડીએસ જોવે રમેશ કાકા, આપણું જાય ઓડીએસ જોવે આવડું મોટું. 15 25 મિત્રો 731 રૂપિયા ભાવ થયો છે. 406 નો ટુકડા છે ને સોલિડ ક્વોલિટીમાં કાંઈ ઘટે ને એવો મળશે. 731 રૂપિયા ભાવ થયો છે, મસ્ત ક્વોલિટી. જયંતિ કાકા કઈ ગયા? કેટલા મૂકવા છે? 700 મૂકી દઉં તમારા? 700 મૂકી દો એને. હાલો જયંતિ કાકા ને હું કઉ છું મૂકી દો. 700 રૂપિયા 732 રૂપિયા ભાવ થયો છે. સુપર એક નંબર 406 નો ટુકડા છે. કાંઈ ઘટે ને એવો માલ છે. 732 રૂપિયા ભાવ થયો છે. 5 કટાનો વકલ છે, વકલ મોટો નથી પણ માલ સારો છે. 732 રૂપિયા ભાવ થયો છે. 406 નો ટુકડા સારી ક્વોલિટીમાં. 700 રૂપિયા ઉભાર્યો આ તો 700 રૂપિયા 15 20 25 મિત્રો 736 રૂપિયા ભાવ થયો છે. 406 નો ટુકડા સારી ક્વોલિટીમાં. 736 રૂપિયા ભાવ થયો છે. બિનડંકી માલ ને સારી ક્વોલિટી. 736 રૂપિયા. 652 રૂપિયા ભાવ થયો છે. 406 નો ટુકડા છે. દાણે જોઈએ તો થોડુંક ઝીણું જાડું થોડુંક મિક્સમાં છે. 652 રૂપિયા ભાવ થયો છે. 50 રૂપિયા
अच्छा 52 54 56 58 મિત્રો આના 658 રૂપિયા ભાવ થયો છે. 406 નો ટુકડા છે મિત્રો, 458 રૂપિયા ભાવ થયો છે આના. રાજુલાભાઈના 32 રૂપિયા બે મિત્રો 648 રૂપિયા ભાવ થયો છે. ટુકડા ઘઉં છે અને સારી ક્વોલિટીમાં છે, બિનડુંકી માલ છે. 648 રૂપિયા ભાવ થયો. 20 રૂપિયા રૂપિયા 33 આના 636 રૂપિયા ભાવ થયો છે. લોકવાન ઘઉં છે, થોડુંક સારું છે, થોડુંક ઝીણા જાડો દાણો છે ભાઈ. એમાં 636 રૂપિયા ભાવ થયો છે, બાકી ડંખ નથી. 636 રૂપિયા ભાવ થયો. દાણા થોડુંક ઝીણા જાડું છે, બાકી ડંખ નથી. લોકવાન ઘઉં 636 રૂપિયા. 652 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી છે, જોઈ શકો છો ને, સારી ક્વોલિટીમાં 652 રૂપિયા ભાવ થયો છે. આ દાણા થોડુંક ઝીણા જાડું છે, પણ ક્વોલિટી સારી છે ને. ડંખે જોઈ શકો છો, કોક દાણે આમાં દેખાય છે ડંખ. 652 રૂપિયા ભાવ થયો છે. ડંખ આમ જોઈએ તો બહુ છે નહીં, કોક દાણે જ છે. 652 રૂપિયા ભાવ થયો છે. બાકી માલ સારો છે. 652 એકદમ ચોખ્ખો માલ છે, પૂતરું કાકરો કઈ છે નહીં. 652 રૂપિયા ભાવ થયો છે. ફાઇનલી ખેડૂત મિત્રો, આ હતા આજના ઘઉંના બજાર ભાવ. ને મિત્રો બજારમાં જોઈએ તો સારા માલમાં વાત કરી તો સારા માલમાં આજે થોડુંક બજાર સારું છે મિત્રો. થોડુંક બજાર સુધરતું છે. સુપર માલની વાત કરી મિત્રો તો 750 750 ની આસપાસના બજાર ભાવ પણ કહી શકાય મિત્રો. જે આપણે 650 થી 700 સુધીના હતા, પણ એમાં આજે જોઈએ તો 20 રૂપિયા જેવી બજારમાં સુધારો દેખાય છે સારા માલમાં. બાકી એવરેજ બજારની વાત કરી મિત્રો તો 600 રૂપિયાથી લઈને 640 રૂપિયાની આસપાસનું જ આજે પણ એવરેજ બજાર રહ્યું છે મિત્રો. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું હવે પાછા આવતીકાલે શનિવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.